આ નોરતો આમાં પોચમું નોરતો આવ્યું છે એ હમણાં ગામના બધા ભાઈઓને મારા ભેગા કરવા પડશે તે રાવણ મારવાની કોઈક તૈયારી તો કરવી પડશે ને આમાં એટલે ગામમાં જવા દે ને ઓટો મારતા આવું તે બધા ભાઈઓને ભેગા કરું તે આપણે રાવણની તૈયારીઓ કરીએ. મગનભાઈ, હા બોલો દેવાભાઈ. હું તમારા જોડે આવતો હતો. હા તમાભાઈ સોમાભાઈ તમનું છે. રામ રામ. રામ રામ. ચમનું આબન છે બાજુ. હું તમારા ઘેર જ આવતો તો. ચમ? હવે આપણે પોત દારા થયા નોરતો ના. હા. એટલે હવે રાવણ બારવાનો ને. ઓન તે શેરા આવન તે. હા એટલે આપણે રાવણ બારવાની તૈયારી કરીએ. હા તે બેન હવે પેલા પેલો બધું બોલાવી લઈએ. હા આપણે એમને બોલાય આપણે બધા જઈએ છે. મગનભાઈ પેલા દેવાભાઈ કીધું. હા દેવાભાઈએ જ મને મોકલ્યો. એવું? નકર આપણે દેવાભાઈ કહેતા એ ખબર ના હોય તો. ના દેવાભાઈએ મને કીધું. દેવાભાઈ પેલા આ સગનભાઈ ને રમલાલ આવજો. હવે આપણે રામ રામ રમણભાઈ. ચમનું આપણે નોને પોતદાર થઈ જાય તમે રાણબાડી તે કે દસરા નહીં આવવામાં. એડા રાવણ બારવાની તૈયારી કરીએ. બધું ભેગા થઈએ તો અમને દેવાભાઈ બધા અત્યારે હા તરત મીટિંગ કરીએ. પોતદારનો અર્થ ના જતા રે ખબર ના પડે લે આ ગામવાળા તો નવરા મીટિંગ ચાલુ રાખો. તો દેવાભાઈ કમાભાઈ રામ ધમાભાઈ રામ રામ. શું કીધું? ધમાભાઈ રામ રામ. રામ રામ રામ. કોણનું ઓપરેશન કરાય? કરાય પડદો નવો નખાયો. હારું માં આપણે દશેરા આવે તે હું આવે દશેરા. દશેરા. હા હા એટલે રાવણનો બારવાનો તે મીટિંગ કરીએ. રાવણ મારવાનો. ઓહો કેવા રાવણ? રાવણ આપણો પેલા આપણો ગામનો રાવણ. ઓહો ઓહો નહીં તો આપણો પેલા એને લઈ આવીએ. હા તમે લઈ આવો કોથરામ પૂરી તો હું મારવાનો બધો સામાન લઈને રાખું બરોબર. કોને તમને કીધું? લા દેવાભાઈ. ક્યાં મેવાભાઈ? ના ના દેવાભાઈ. દેવાભાઈએ કીધું. આપણા અલ્યા, ગામના રાવણ દા શિરંદા મારો કાત મારો આઠ દાંત માર નાખે. હવે ના કોણ દે લેતા આવીએ અમે. આજે દા શિરા મરાઈ દઈએ નહીં. આપણે તો મારવો જ છે ને એડા. પણ તમે લોકો બોલે મને તો સંભળાતું જ નહીં. હું બોલા લ્યા. અરે આ તમને હોભરાતો નહીં તમને કેવું રાહ દેનો. અરે બોલતા હું બોલવા બોબરી આવો. તમને હોભરાતું નહીં ને આપણે રાવણને લેતા આવીએ. આ તો બેરો હોળો. તમે બધી સારું બોઈ દે હું. ના તમે રાવણને મારવાની સામગ્રી ભેગી કરો. હું રાવણને મારવાની સામગ્રી ભેગી કરો. કોણ સા? નો વજો. હે ચશ્મા તૂટી ગયો અને વગેરે જોડાથી છે પણ હારી ડોગે હારી નથી. હું પણ રાવણ એટલે મારા મા બાપે મારું નામ કેમ રાવણ પાડી છે યાદ કરવા દે. હા હું દશેરા ના જમે તો એકલા રાવણ પાડી છે. ખાલી બેહવા દે થોડીક વાર. દિવાળી પછી ના ડોગે થઈ જાય ને હારી તો દિવાળી બહુ દાડા પછી થાય. ખાલી બેહવા દે. એટલે આ પેલા લોકો ને મારો આંખનો ચશ્મો કદાય હા લાગે છે મારા ડોગે જોવા આવતા હે. અરે અરે આ પેલો કોણ? માવન દે રહ્યો માવન. અરે રાવણ. અરે હું રાવણ રાવણ. રાવણ આવ્યો. લે ઉભા રહો બરાબર. તમારું નામ હું? રાવણ તમે તમારા આને જ મારવાનો હો. અરે આ રાવણ ક્યાં લે? લઈ લે આનો તો કરી દેવા ભાઈ તું. લઈ લે. અરે ના લે થોડો જુલી લઈ તી. લઈ લે. લઈ લઈએ. ધોકા પકડો. મને ધોકો પકડો હું લઈ લઉં. હા હું લઈ લઉં તમને નહીં ખાવ તમને હા લઈ લે. હા લઈ લે લઈ લે. બેવો ના એટલે બાકા તું તાર ઢૂંઢને રાવણને મારવાનો જ છે. એ બા બા માં લઈ લે આપણે દેવા ભાઈ જોડે લઈ એ લે. ભલા આ તો એ ઓનો રાવણ મારવાનું માવન. ચાલો લઈ લો ઘેર ધોકન ધોકા જોઈએ. આ તો આપો તો છે આપો તો કરણ દર હોવું જોઈએ ને. રાવણ જ લઈ લીધું આપતો. મને તાકાત નહીં. અલે હા હું લઈ લઉં એકલો. અલે રાવણ ના આવું નહીં લેવાનું. લા હું પેલા જેમ લઈ લઉં નાખો તો. હા કરી લે. હા વિજલે ઉપર રાવણ ના હા આપણે બધા નાચીએ પેલા. હે 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 રાવણ આવી ગયો.
આ લોકો આયો ને આને તું દેવાભાઈ જોડે લઈને ઉગી હા આ બેરાન શું કહેવાનું મારે દેવાભાઈ આ બધું તમે કને લઈને આવ્યા રાવણ અલે આ રાવણના નતો મારો ગામનો આનંદ મારો ડોહા તમે એક તો ભરતા નહીં આ રજ ના ના એને નતો મારવાનો તમે નતો તમે ના ના તો તમે બધા બંધ થાઓ જુઠ્ઠું બોલો હું સાચું કહું આ તો આપણા ગામનો છોકરો કહેવાય એને નામ મરાય તાકુને મારવાનો એનું નામ રાવણ રાખેલું છે ના અમે તો આનંદ મારવાનો તમે તો મારવાનું કીધું તું મેં આ રાવણને મારવાની વાત નથી કરી તમને તાન આ તો દશેરાના દિવસે આપણા રામ ભગવાને મારે તો ને પેલા રાવણને તહેવાર આવે સકાર નોરતામાં દશેરા એટલે આપણે બધા ભેગા થઈને એ પેલું એક કૂતરું બનાવવાનું એના બારવાનું છે એ તો બી તૈયારી બધી કરી રાખી છે એટલે એ રાવણને મારવાનો હતો તમે તો આને લઈને આયા તમે આ ખોટું કામ કર્યું પણ ના જાવ તું તો ખરું કહ્યું જ ખરું પણ આ તમે તો બધા ભરતા નહીં અરે હું કે મને સમજાય થોડું રાતન તમે ખબરતું નહીં ને અલ્યા પણ તમે લોકોએ ભૂલ કરો આ બિચારા રાવણને મારો તમે કીધું તું કે પેલા રાવણને મારવાનો તમે જુઠ્ઠું ના બોલશો સાચી વાત હે એટલે પણ બરાબર, અરે ઓકે, જાગે રાવણ ઓકે. જાગે રાવણ જાગે અયા ના ના મારે જો દવાખાન લઈ જઈએ અરે નહીં લઈ જાઉં દવાખાન લઈ જઈએ રાવણ આપણે નહીં જોવાનું દેવાભાઈ જોવે એ બધું મારા બાપે મારું નામ ચમ રાવણ પાડી તું આ બધા મને રાવણ સમજી મારા એ આ મન તો લાગે અરે રાવણ ભાઈ અમે તો મારીએ જ ને મને કીધું તું હસ્તે ભાગી જો અરે દવાખાન લઈ જઈએ ઓય ખૂબ ભાગી છું કે છે મટર આપણે આને આ બે રાજ્ય લઈ પડે તમે આને દવાખાન લઈ જાઉં હું અરે ના તમે તૈયારી કરો હું આવું ઓના દાખો નહીં ઓને કેમ્પર એને કે ના લે હું આને તમે તૈયારી કરો હું આવું આને લઈને તું મૈયારી ઓવો છો યા હું કેમ તો અરે આ કમાભાઈ તમે બધા કેવા હા મારો ટોટ ભાગી નાખ્યો અરે હવે મગજ તમન બારાના હે તો જનારો અલ્યા અરે પેલો રાવણ તો પાહો આયલ્યા આ ને આ ડોક્ટર ઈ ખબર હું દવાની સારો થઈ ગયું આપણું મોટું ઈંજી સાલી ઓ બાબા ઓ બાબા એ તો અહીંયા દુખાયો પણ હો અને બતા આપણે આપણનું પૂછલું છો એ બનાન મેલી દેવા ભાઈ હા તો પેલા આ ખેતરમાં પેટી લા વાહ આવા આ એમ બીડી ગયું એટલે માં ખીજામાં છે એવું હા હું પેલા જો મારા ના ચા પૂછવાનું બોલું પણ નાખું એ બારવાનું હો અલે બોલું કરવાનું હા બારવાનો તમે બેરાન હું તું ખબર પેલા મને ફોનમાં જા. લાઈ મુકમ અલે બેરા મારવાનો નહીં બારવાનો છો આ બેરો પેલાનો નાખવાનો હા લાઈ મને બેરો મગનભાઈ બધા ભાઈઓ તમે બધા નવા છોકરા છો એટલે તમને ખબર ના પડે કે રાવણને કઈ રીતે મારવાનો હોય પણ આપણા જૂની પરંપરા પ્રમાણે આ રીતે મારવામાં આવે છે અને તમે આપણા કોઈ ગામનો છોકરાનું નામ રાવણ હોય ને મારવો નહીં કોઈ દાર એટલે ફરીથી આવી ભૂલ ના થાય હારું તો ભૂલી જઈ મને રાવણના બાર હા કદરે રાવણના બાર અલે એમને પૂછ છે પેલું બાર છે એ ફૂસ ફૂસ ના આઈટમ કરીને હરગાવાનું હોય તો મંગાવ પવિનભાઈ તમે આ થેલી દી એ ભાઈ આ ગાલીઓ તમે દોઈરું હરગ્યું યા ભાઈ જલ્દી હરગા રામ મરગો કે ભાઈ અરે યાર ગાદે વડીલ છો દેવા ભાઈ તમે બધી જૂની પરંપરા કરો હરગાવતા આવડતું નહીં તમને યા હરગી રે હરગી હરગી હા બધા ભાઈઓ હવે આપણે જો જે રીતે આપણા રોમે રાવણને મારે તો એવી રીતે જ આપણા કોઈ ગામમાં કોઈ છોકરાનું નામ રાવણ હોય તેના બચારા ભૂલથી મારવો નહીં તમે આ બધી ભૂલ કરી હતી આવી ભૂલો કોઈ કરતા નહીં આ તો આપણા મનોરંજન માટે વિડીયો બનાવ્યો બાકી કોઈ
કમાભાઈ આ શું કે અમને તો આ હોટલ વાળા તમે થોડું ઓછું આઈ વાપરો. હા યો ગોમર આવવાના છોકરો એના એના મારવાના બાઈટા પુટલું બનાવી મારવાનો એવું કે તા તમે બેરા હો અલે મને ઓપરેશન કરે તો યાર વાહ સંભળાતું જ નહીં હાલ તે ઓપરેશન કરાયું તે હોબરાતું કેમ નહીં દવાખાન જોજો તમે લાગે ડોક્ટર છેતરી ગયો ઇન્જેક્શન જય માતાજી મિત્રો આજનો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલતા જય માતાજી જય માતા જય માતાજી જય માતાજી